હવે વાત કરીએ પાલનપુરની તો ચડોતરમાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન। આગમાં ગોડાઉનનો તમામ માલ બળીને ખાખ થયો। પાલનપુર ડીસાના 4 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા। ધડાકાભેર આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। ગોડાઉન નજીકના રહેણાંક વિસ્તારમાં પણ ભયનો માહોલ। મામલતદાર, પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે। તેના પરથી આગ કેટલી વિકરાળ હશે તેનો અંદાજો લગાવી શકાય। ધડાકાભેર આગ લાગતા લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કમલેશ નાભાણી પાસેથી। કમલેશ, ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી હતી। 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર તો કાબુ મેળવાયો, પરંતુ કયા કારણોસર આગ લાગી હતી અને જે પ્રકારે અત્યારે કેટલું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો જ્યારે ઉનાળાની સિઝનમાં એક બાદ એક જે આગની ઘટનાઓમાં છે તે વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે કહી શકાય કે પાલનપુર નજીક જે ચડોતર છે ને, ચડોતરના ભંગારના ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી। જો કે આગ લાગતા તંત્ર દ્વારા નગરપાલિકાને જાણ કરવામાં, નગરપાલિકાના ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યું હતું। ફાયર વિભાગ દ્વારા કહી શકાય કે સિદ્ધપુર, પાટણ અને ડીસા સહિતના જે તમામ આજુબાજુના સિટીઓ છે ત્યારે તમામ જે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને અત્યારે તમામ જે આ ફાયર વિભાગ છે તે આગ ઉપર કાબુ મેળવવા માટે લાગ્યું છે। પરંતુ મહત્વની વાત છે કે છેલ્લા 1 થી 1.5 કલાકથી જે પ્રકારે આગ લાગી છે, આગ કાબુમાં નથી આવતી, એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર પણ હવે ચિંતામાં છે। એટલે આજુબાજુના જેટલા પણ જે ફાયર વિભાગ છે ત્યાં બોલાવી લેવામાં આવ્યો છે અને આગને કાબુમાં લેવા માટેનો પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ફાયર વિભાગની પૂરતી સગવડ ના હોવાને કારણે અત્યારે તો બહારથી પણ ફાયર વિભાગની જે છે તમામ જે સુવિધાઓ છે ઊભી કરવામાં આવી છે। જી કમલેશ, ધન્યવાદ તમામ જાણકારી બદલ। તો 1 કલાકની ભારે જહેમત બાદ પણ આગ હજુ પણ બેકાબુ છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે।